Green Valley International School. Let us join hands to empower the future of nation. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી. આપણે 5મી કવિતાનો બીજો તાસ જોઈ રહ્યા છીએ. પિતાની સેવા. કવિતાનું નામ છે પિતાની સેવા. કવિતાનો પ્રકાર છે ઉર્મી કાવ્ય અને કવિનું નામ છે દલપતરામ. કદડાના નામથી કદડા, ક એટલે કવિ, દ એટલે દલપતરામ, ડા એટલે ડાયાભાઈ, કદડા. કદડાના નામથી, ટૂંકા નામથી બહુ પ્રચલિત બન્યા છે કવિ. અને આપણી લગભગ અર્વાચીન યુગની કવિતાની શરૂઆત દલપતરામ અને નર્મદથી થયેલી છે. બરાબર. આપના તો 18 વાંકા કવિતાથી તમે પરિચિત હશો. પેલો ઊંટ બધાને કહે છે, પેલી શિયાળને કહે છે તારા તો નખ વાંકા, બરાબર ને. પેલા બગલાને કહે છે તારી ડોક વાંકી. પછી બધા પ્રાણીઓ કહે છે કે ઊંટ ભાઈ તમારા તો 18 વાંકા છે. આ કવિતા દલપતરામની છે. પછી શરણાઈવાળો, એ કવિતા પણ બહુ પ્રચલિત થઈ છે. શરણાઈવાળો મનોહર છંદની અંદર બહુ એને કવિતાઓ લખી છે, બહુ ઉપયોગ કર્યો છે મનોહર છંદનો. તો આપણી શરૂઆતની કવિતાઓ, બરાબર ને, તુક્કાઓ જોડી જોડીને કવિતાઓ બનાવી, એવી કવિતાઓ. ક્યાંક કાવ્યત્વ નથી એવું કેટલાક માને છે, પણ આજે દલપતરામની કવિતાને આજે આપણું ધ્યાન દોર્યું છે. ખરેખર એ કવિતાની સાથે સાથે ઉપદેશ પણ આપ્યો છે, એવી એમની કવિતા છે. જીવનને સ્પર્શે એવી એમની કવિતા છે દલપતરામની. નાટ્યકાર તરીકે બહુ મોટું એનું નામ છે. મિથ્યાભિમાન નાટક તો ખૂબ ભજવાણું છે, પેટ પકડીને હસાવે એવું. આ મિથ્યાભિમાન નાટક ઘણી જગ્યાએ ભજવાનું હશે, ઘણી જગ્યાએ. તો આવી રીતે જીવરામ ભટ્ટનું પાત્રનું સર્જન એને કર્યું છે. આ જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા આપણે બહુ ખડખડાટ હસાવ્યા છે. તો અહીંયા પિતા, બાળકના જીવનમાં પિતાનું મહત્વ બહુ મોટું છે. આપણે માનો મહિમા ગાયો છે, પણ પિતાનો મહિમા નથી ગાયો. બહુ ઓછા કવિઓએ ગાયો છે. માને તો ક્યાંય પહોંચાડી દીધી. મીઠા છે મધુ ને મીઠો છે મેવલો રે, ઈથી મીઠી છે મોરી માત, કે જનની જોડ સખી નહીં જડે રે લોલ. છે ને, કેવડી મોટી વાત હે, કે માના મેઘ તો બારે માલ રે. અષાઢમાં તો ક્યારેક વરસાદ આવે એમ કે, ચોમાસામાં તો, પણ માના મેઘ તો બારે માસ. કેવડો મહિમા ગાઈ દીધો માનો. પણ પિતાનો મહિમા આ કવિતાની અંદર ગાયો છે. પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થવાય. વિરાટ હૃદય છે, અને વિરાટ હૃદયમાં ક્ષમા ભાવના રહેલી છે, અને સજા કરવાની ભાવના પણ છે. દીકરો કે દીકરી ઊંધા ચાલે તો એને સજા પણ કરે, અને ક્ષમા ભાવના પણ રહેલી છે. બહુ મોટી વાત. અને આર્થિક ઉપાર્જન કરી દીકરા દીકરીનું પાલન પોષણ કરવું એ બહુ મોટી ભાવના છે. તો અહીં નાદાન વૃત્તિ લેખકની બચપણ નાના હતા ત્યારની, મૂછું ખેંચતા, હઠ કરીને વસ્તુ માગતા, તોફાનો કરતા, છતાં પિતાજીની કૃપા દ્રષ્ટિ હંમેશને માટે એની ઉપર રહેતી. તો છેલ્લે આપણે પાના નંબર 24 ઉપર 6 પંક્તિ સુધી આપણે જોયેલું. ભલા કેમ આભાર બોલું પિતાજી, તજી સ્નેહ દેહે નો દીધી પીડાજી. તમે તમારા જીવનની અંદર અનેક અગવડતાઓ વેઠી, પણ અગવડતાઓ વેઠીને મને પીડાઓ ન આપી, મને દુઃખ ન આપ્યું. સજાઓની અંદર પણ તમારી તો લાગણી અને હમદર્દી મારા ઉપર વરસતી હતી કહેશે. તો ભલા કેમ આભાર ભૂલું પિતાજી, તમારો આભાર કયા શબ્દમાં ભૂલું. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, મને ભણાવી ગણાવીને ભાગ્યશાળી કીધો. છે ને, આ શિક્ષણ છે ને, કેળવણી, એ ત્રીજું નેત્ર છે. આ જ્ઞાનરૂપી નેત્ર જેને કહીને એ ત્રીજું નેત્ર છે. ધ્યાન રાખજો મિત્રો. જે અભણ છે એને પૂછજો કેવી અગવડતા પડે છે. અભણને આંધળો સરખા એટલે ગણ્યા છે. આ ભણાવી ગણાવીને મને ભાગ્યશાળી કર્યો કે છે, મારું ભાગ્ય ઉજળું કરી દીધું. તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી,
એવી કેટલી તુચ્છ એટલે ખરાબ, એવી ખરાબ ટેવમાંથી મને મુક્ત કર્યો. તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. આ તુચ્છ એવી કેટલી ટેવોમાંથી, તુચ્છકારાને પાત્ર, ખરાબ, ધિકારને પાત્ર, તુચ્છ એટલે ધિકારને પાત્ર એવી કેટલી બધી ટેવો માંથી મને મુક્ત કર્યો. હું એમાંથી બચી શક્યો પિતાજી, તમારા કારણે હું એમાંથી બચી શક્યો પિતાજી. કહે છે કેટલી તુચ્છ જે ખરાબ ટેવો હતી એમાંથી હું મુક્ત થઈ શક્યો. તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી, જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી. જનો એટલે અહીં જન એટલે માણસ, માણસો, માણસોની વચ્ચે, સમાજની વચ્ચે, આ સમાજની વચ્ચે મધ્ય એટલે વચ્ચે આજે મારી કીર્તિ ગાજી રહી છે. કીર્તિ એટલે નામના, કીર્તિ એટલે મારી પ્રશંસા. તુચ્છ પ્રવૃત્તિના હું રસ્તે ચડી ગયો હોત ને તમે મને પાછો ન વાળ્યો હોત તો આજે મારી નામના ન હોત, મારી કીર્તિનો ફેલાણી હોત. પણ તમે તો મને બુરી ટેવોમાંથી મુક્ત કરીને આજે સમાજની વચ્ચે, જન સમુદાયની વચ્ચે મારી કીર્તિ ફેલાઈ રહી છે. ગાજી રહેવું એટલે ફેલાઈ રહેવી, વાહવા થવી, મારી વાહવા થઈ રહી છે. ભલા કેમ આભાર બોલું પિતાજી, હું તમારો આભાર કયા શબ્દમાં બોલું પિતાજી. કહે છે તમે મને કેળવણી આપી, મને ભણાવ્યો, મને ભાગ્યશાળી બનાવ્યો. કે છે તુચ્છ ટેવોમાંથી મને મુક્ત કર્યો અને જેના કારણે સમાજની અંદર મારી કીર્તિ ફેલાણી, માનવ સમુદાયમાં મારી કીર્તિ ફેલાણી, મારી વાહવા થઈ રહી છે. કે છે તો કયા શબ્દમાં તમારો આભાર બોલું. લીધો લાહવને લઈશ જે લાહવ સારો. લીધો લાહવને લઈશ, મેં લાહવો લીધો છે. કે છે લાહવો એટલે આનંદનો ઉપભોગ કરવો, આનંદ માણવો. મેં આનંદ માણ્યો છે અને હજી આનંદ માણીશ. કે છે લાહવો એટલે આનંદ, આનંદનો ઉપભોગ કરવો. લીધો લાહવો ને લઈશ જે લાહવો સારો. મેં મારા જીવનની અંદર ખૂબ આનંદ માણ્યો છે, આનંદનો લાહવો લીધો છે. કે છે ઉપભોગ કર્યો છે આનંદનો અને હજી હું લેતો રહીશ આનંદ. અને આનંદ જે લઈશ ને એની પાછળ પિતાજી તમે છો. કે છે તમારી કૃપા દ્રષ્ટિ છે મારી ઉપર. કે છે લીધો લાહવો ને લઈશ જે લાહવો સારો. ગણું ગણું હું તાત તે તો તમારો. ગણું ગણું હું તાત, તાત એટલે પિતાજી. પિતાજી એમાં તમારો ઉપકાર છે, હું એવું ગણું છું કે એમાં તમારો ઉપકાર છે. ગણું ગણું હું તાત તે તો તમારો. તમારો સદાય ઉપકાર એની પાછળ છે. હું જે કાંઈ આનંદનો લાહવો લઈ રહ્યો છું અને ભવિષ્યમાં પણ સારા આનંદનો લાહવો લઈશ તો પિતાજી તમારો આભાર છે, એની પાછળ તમારો ઉપકાર રહેલો છે, તમારી કૃપા દ્રષ્ટિ છે અમારી ઉપર. મને ઉછેરો અને મારે પ્રત્યે જે હમદર્દી રાખી, મને સારી દિશા આપી, આ બધું એની પાછળ રહેલું છે. કે છે સદા સુખ સારું ઉપાયો રાજીયાજી. મારા સુખ માટે સદા એટલે હંમેશા, હંમેશને માટે મારા સુખ માટે તમે અનેક ઉપાયો પ્રયોજ્યા છે. કે છે મારા સુખ માટે અનેક ઉપાયો કર્યા છે. ઉપાય એટલે ઈલાજ, યુક્તિ, બરોબર. મારા પ્રગતિના રસ્તાને સજ્જ કરવા માટે તમે બધી પ્રયુક્તિઓ વાપરી છે. સદા સુખ સારું ઉપાયો રાજીયાજી. રાજીયા એટલે પ્રયોજવા, રાજીયા એટલે પ્રયોજવા. યુક્તિ, સાધન, જે કાંઈ મારા માટે જરૂર પડી અહીંયા તમે ઉપયોગ કર્યો છે. કે છે મારા સુખ માટે. કે છે તો સદા સુખ સારું ઉપાયો રાજીયાજી. અનેક ઉપાયો કર્યા છે મારા સુખ માટે. ઈલાજો, યુક્તિ, સાધન, રસ્તા સજ્જ કર્યા મારા માટે. કે છે એ કંઈ નાની સૂની વાત નથી. કે છે ભલા કેમ આભાર બોલું પિતાજી, હું તમારો આભાર કે શબ્દમાં બોલું. તમારા ઋણમાંથી મુક્ત થઈ શકવું એમ નથી. મને નિરખતા નેત્રમાં નીર લાવી. નિરખતા એટલે જોઈને, મને જોઈને તમારી આંખમાં નીર એટલે આંસુ. નીર એટલે પાણી થાય પણ એ આંખમાંથી તો આંસુ નીકળે એટલે આંસુ શબ્દ વાપરવાનો છે. મને નિરખતા નેત્રમાં, નિરખવું એટલે જોવું, અહીં નેત્ર એટલે આંખ, નીર લાવી, નીર એટલે આંસુ.
મને જોઈને તમારી આંખમાં આંસુ લાવીને આંસુ આવતા કે છે. મને નિરખતા નેત્રમાં નીર લાવી લઈ દાબતા છાતી સાથે લગાવી. મને જોઈને તમારી આંખમાં આંસુ આવી જતા, જળજળી આવી જતા અને મને છાતી સરખો છાપી દેતા તમે કે છે. કેટલો વહાલ! હે, પિતાજી કેવો વહાલ કરે છે. અને મિત્રો, એ જ દીકરો જ્યારે મોટો થાય, પરણે લગ્ન કરે, એટલે ઘરડા મા બાપને એમ કહે કે તમે હવે નથી જોઈતા, હવે તમે વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. છે ને, આપણી સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ છે જ નહીં. ક્યાં માતા પિતાને સર્વસ્વ ગણ્યા છે. હે, માતા પિતાનું સ્થાન અધકેરું છે, અહીંયા વૃદ્ધાશ્રમ ક્યાં આવ્યો? એટલે દુઃખની વાત છે કે આંખમાં આંસુ લાવીને પિતાજી પોતાના દીકરાને છાતી સરખો ચાપે છે. અને એ દીકરો જ્યારે મોટો થઈને એમ કહે કે મારે તમને નથી રાખવા, આવે તમે અલગ રહ્યો. 3-3, 4-4 દીકરાએ માતા પિતાને અલગ રહેવું પડે. એ કેવી મોટી કરુણ કહાની કહેવાય. તો લઈ દાબતા છાતી સાથે લગાવી. મને છાતી સરખો તમે દાબી દેતા, મને જોઈને નિરખીને, મને જોઈને નેત્રમાં આંસુ લાવતા અને પછી મને છાતી સરખો તમે ચાંપી દેતા કે છે, લગાવી દેતા. મુખે બોલતા બોલ મીઠા મીઠાજી. હે, મુખે મીઠું મીઠું બોલતા, તમારા બોલ હંમેશને માટે મીઠા મીઠા બોલ નીકળતા અને છાતી સરખો મને ચાંપી દેતા કે છે. મુખે બોલતા બોલ મીઠા મીઠાજી. મીઠું મીઠું બોલી મને છાતી સરખો ચાંપી દેતા. ભલા કેમ આભાર બોલું પિતાજી, હું કેવી રીતે આભાર બોલું કે છે. આંખમાં આંસુ હોય અને મને છાતી સરખો ચાંપી દેતા, આટલું તો વહાલ કર્યું છે, અને છતાંય આંખમાં આંસુ હોય તો મીઠા મીઠા બોલ નીકળતા. હે, મારો લાડલો કેવા કેવા શબ્દો કાઢ્યા હશે. કેવા કેવું મીઠું મીઠું બોલીને છાતી સરખો ચાંપ્યો હશે, લાડલો કીધો હશે. મેરા છોટા બચ્ચા, મેરા લાડલા, એમ કહીને, સમજા, મેરા નન્હે મુન્ને બચ્ચે, કેવા કેવા શબ્દો ઉતાર્યા હશે, તમે કલ્પના કરી શકશો. તો આવી રીતે મુખે મીઠું મીઠું બોલીને તમે મને છાતી સરખો ચાંપી દીધો. ભલા કેમ આભાર બોલું પિતાજી, હું તમારો આભાર કયા શબ્દોમાં બોલી શકું કે છે. અને આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હતો બાળ હું આજ સુધી અજાણ્યો. આજ સુધી હું બાળક હતો, અજાણ્યો હતો કે છે, અજ્ઞાની હતો. તમારો ઉપકાર આટલો બધો એ મને ખબર નહોતી. અરે, તમારો ઉપકાર આટલો બધો છે એ તો મને ખબર નહોતી કે છે. આજ સુધી તો અજાણ્યો હતો, આજ સુધી મને ખબર નહોતી. આ બાબતથી જો અજ્ઞાન હતો કે છે. હતો બાળ હું આજ સુધી અજાણ્યો, આજ સુધી અજાણ્યો હતો કે છે. ઉરે આપનો ગુણ એકે નો આવ્યો. મારા હૃદયે આપનો એક પણ ગુણ મારા હૃદયે નો આવ્યો કે છે. હું કેટલો નાદાન છું. તમારા ગુણો, આજનો તમે કરેલો ઉપકાર, આ બધું મને જરા યાદ ન આવ્યું. હું કેટલો નાદાન છું આજ સુધી. હવે મને ખબર પડી કે આવડો મોટો ઉપકાર છે. પિતાજીનું મૂલ્ય ત્યારે મિત્રો સમજાય છે. પિતાજીનું મૃત્યુ થઈ જાય છે ને ત્યારે પિતાનું મૂલ્ય સમજાય આપને. કેવડી છત્રછાયા હતી આપણી ઉપર, ત્યારે ખબર પડે, ત્યાં સુધી ન પડે. સમજાણું? ઘરમાં બધું પિતાજી કરે છે, તમે જુઓ. એની છત્રછાયા કેટલાક એવા દુર્ભાગ્ય નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી દે. એને પૂછો પિતાજી શું છે. જે બચપણથી જ પિતાની છત્રછાયા જે ગુમાવી દે છે એને જઈને પૂછો પિતાનું શું મૂલ્ય છે. તો આજ સુધી અજાણ્યો રહ્યો છું આ બાબતથી કે છે. તમારો કેવડો મારી ઉપર ઉપકાર છે. હતો બાળ હું આજ સુધી અજાણ્યો, આજ સુધી અજાણ્યો રહ્યો છું, બાળક હતો આજ સુધી. મને હવે ખબર પડી કે તમારું મૂલ્ય મારા જીવનની અંદર બહુ મોટું છે. ઉરે આપનો ગુણ એકે નો આવ્યો. તમારો એક પણ ગુણ મારા હૃદયની અંદર ન આવ્યો, અથવા તો તમે જે મારા માટે જે કર્યું છે એની મને આજ સુધી ખબર જ ન પડી. હવે હું થયો જાણીતો આજી. હવે હું જાણીતો થયો, હવે મને ખબર પડી. જાણીતો થવો એટલે ખબર પડી કે તમે તો મારા જીવનની અંદર કેવડી મોટી ભૂમિકા ભજાવી છે. ત્યારે હું આવડો થયો છું. તમે ન હોત ને તો કદાચ આજે હું જે છું એ ન હોત કે છે. કેવડી મોટી ભૂમિકા ભજાવી છે કે છે. તો
હવે હું થયો જાણીતો આજી. હવે મને ખબર પડી કે મારા જીવનમાં પિતાજીનું શું મહત્ત્વ છે. મારા જીવનની અંદર પિતાજીએ કેટલું બધું કર્યું છે. સંઘર્ષ વેઠીને, દુઃખ વેઠીને, કષ્ટ વેઠીને મારા માટે કેટલો બધો ત્યાગ કર્યો છે. તો આ ત્યાગનું ફળ આજે હું ભોગવી રહ્યો છું. તો પિતાજીનું મૂલ્ય કેવડું મોટું છે આજે મને ખબર પડી ગઈ. ભલા કેમ આભાર બોલું પિતાજી, હું કયા શબ્દમાં તમારો આભાર બોલું. હે પિતાજી, તમારું મૂલ્ય તો બહુ મોટું છે. હું નાદાન હતો, આજે હવે મને ખબર પડી. નાનો હતો, આજે મને ખબર પડી કે મારા જીવનમાં તમારું મૂલ્ય તો બહુ મોટું છે. જગન્નાથજી જીવતો રાખશે જો. જગન્નાથજી, જગન્નાથ ઈશ્વર, જગતનો નાથ. આમ તો દલપતરામ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને પાળતા. અમદાવાદમાં કાળુપુરમાં મંદિર આવેલું છે સ્વામિનારાયણનું. તો પોતે મૂળ તો વઢવાણના વતની હતા, પણ પછી અમદાવાદ પાછળથી જાય છે. અને આપણા એક અંગ્રેજ અફસર ફાર્બર્સ, એ ફાર્બર્સ એમના ખાસ મિત્ર હતા અને કવિતા લખવા તરફ એને વાળેલા. આ ફાર્બર્સે એના જીવનનું પરિવર્તન આણેલું અને સ્વામિનારાયણ સંપ્રદાયથી ખૂબ આકર્ષાયેલા. એ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારી લીધેલો. દલપતરામ અને નાનાલાલ બે બાપ દીકરાએ, પિતા પુત્રએ બે સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવી લીધેલો પાછળથી. નાનાલાલે તો એની ઉપર પણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પણ કવિતા લખેલી છે. એમની ઘણી બધી કવિતાઓ એવી છે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર છે. તો આવી રીતે પાછળથી એ સ્વામિનારાયણ ધર્મને અપનાવી લે છે. પણ એ જગન્નાથજી, જગતનો નાથ, બરાબર ને? આમ તો જગન્નાથ વિષ્ણુ માટે શબ્દ વપરાય છે. જીવતો રાખશે જો. મને ભગવાન, ઈશ્વર, અહીંયા શબ્દ એવો રાખશું આપણે, ઈશ્વર મને જો જીવતો રાખશે. હયાતી તમારી અમારી હશે જો. મારી ને તમારી હયાતી એટલે હાજરી. મને જીવતો રાખશે, મારી ને તમારી બેયની હયાતી હશે તો કે છે. હયાતી તમારી અને અમારી હશે જો. કરું સેવના દિલ સાચે સદાજી. સેવના એટલે સેવા. હું તમારી સેવા કરી, મારું ઋણ મારે ઋણમાંથી મુક્ત થવું છે. જો માતા પિતાના ઋણમાંથી મુક્ત થવું હોય તો એક તો એની સેવા કરો, અને બીજું કે એના બોલે બોલ તમે ઝીલી લ્યો, એની આજ્ઞાનું પાલન કરો. માતા પિતા, દાદા દાદીની અવજ્ઞા ક્યારેય ન કરો. દાદા દાદીને તમે દુઃખ ન આપો, બરાબર? આપણા દાદા દાદીને પણ આપણે વંદન કરવાના છે, માતા પિતાને પણ વંદન. તો એની હાજરીમાં આપણે એની અવજ્ઞા નહીં કરવાની, બીજું એની આજ્ઞાનું પાલન કરવાનું, એની સેવા કરવાની. બે જ વસ્તુ છે, એની સેવા કરો, એની આજ્ઞાનું પાલન કરો. તો અહીંયા કવિ એ જ કહે છે, હયાતી તમારી અમારી હશે જો. મારી ને તમારી બેયની હયાતી હશે તો. હયાતી એટલે હાજરી. કરું સેવના દિલ સાચે સદાજી. સદા એટલે હંમેશા. હું મારા દિલથી તમારી સેવા કરીશ અને તમારા ઋણમાંથી હું મુક્ત બનવા માગું છું. તમારી સેવા કરી અને હું આ ઋણમાંથી મુક્ત થવા માગું છું કે છે. ભલા કેમ આભાર બોલું પિતાજી. તમારો આભાર કયા શબ્દમાં બોલું કે છે. હે ભલા પિતાજી, તમે તો મારી ઉપર એવડો ઉપકાર કર્યો છે કે એ ઉપકારમાંથી મુક્ત થવા માટે મારી પાસે શબ્દો નથી. તમારી અને મારી જો હયાતી હશે, હું તમારી સેવા કરીશ, તમારી આજ્ઞાનું પાલન કરીશ, અને તમે મારા જીવનની અંદર જે કાંઈ આપ્યું છે એમાંથી હું ઋણ મુક્ત થવા માટે પ્રયત્ન કરીશ. ભણે ભાવથી જો ગણે છંદ સારા. ભણે ભાવથી. ભણવું એટલે શીખવું. અહીં ભણવું એટલે શીખવું. ગણે છંદ સારા. અહીં છંદ શબ્દનો અર્થ કવિતા કરવાની છે. મારી લખેલી કવિતા જો કોઈ વાંચશે, ભણશે, જીવનમાં ઉતારશે, એમ કહે છે. અહીં છંદ એટલે કવિતા, એવો અર્થ કરવાનો છે. તો માત્રા અને અક્ષર ગોઠવી અને કાવ્ય લખવામાં આવે તો અહીં છંદનો અર્થ કવિતા. ભાવપૂર્વક મારી કવિતા જે કોઈ ગાશે અથવા જે કોઈ જીવનની અંદર અપનાવશે, પિતૃભક્તિ પામી ન થાશે નઠારો. પિતૃભક્તિને એ પામશે, એ ક્યારેય નઠારો નહીં થાય. નઠારો એટલે ખરાબ, એ ખરાબ નહીં બને. મારી કવિતા જે કોઈ આ કવિતા વાંચશે, મારી આ પિતાજી ઉપર લખેલી કવિતા જે કોઈ વાંચશે, છંદમાં લખાયેલી મારી આ કવિતા જે કોઈ વાંચશે, એ પિતૃભક્તિને પામશે, પિતૃભક્તિ કરશે. એ ક્યારેય નઠારો નહીં બને. નઠારો એટલે ખરાબ નહીં થાય. પિતાજીની અવજ્ઞા ક્યારેય નહીં કરે, પિતાજીની કુસેવા ક્યારેય નહીં કરે, પિતાજીની હંમેશને માટે સેવા કરશે. મારી જે કોઈ કવિતા, મારી કવિતા કોઈ
એનું ચિંતન મનન કરશે, જે કોઈ ગાશે એ પિતૃભક્ત બનશે, ક્યારેય ખરાબ નહીં બને. રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે. રૂડું એટલે સારું. આ કવિતા જે કોઈ વાંચે આવું સારું જ્ઞાન લઈ અને એ શુભ કાર્યમાં લાગી જશે. જો કવિતા પણ જીવનમાં ઉપયોગી આવે, એનું નામ સાહિત્ય. એ ભાવનાની અંદર છે ને ઉપદેશ આપે છે કવિતા. જુઓ, આજે કવિતા લખાય એમાં ઉપદેશની ભાવના નથી. કવિતાનું લક્ષ્ય માત્ર સૌંદર્ય છે, બરાબર. કવિતામાંથી સૌંદર્ય પ્રગટે એ જ કવિતા માત્ર એવું માને છે. પણ આ એ સમયની અંદર ઠેઠ કેટલા વર્ષો થયા, ઝાઝા વર્ષો પહેલાંની લખાયેલી આ કવિતા છે. કારણ કે 100-150 વર્ષ થઈ ગયા, 100 વર્ષ એ પહેલાંની આ કવિતા. તો 100 વર્ષ આડેગાળેની કવિતા જે છે એ કવિતા કવિ કહે છે રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે. રૂડું એટલે સારું, સારું જ્ઞાન લઈ અને શુભ કાર્યમાં લાગી જશે. કે છે જે કોઈ મારી કવિતા વાંચશે, મેં છંદમાં લખેલી કવિતા વાંચશે, પિતા ઉપરની એ પિતૃભક્તિ કરશે, ખરાબ રસ્તે નહીં ચડે અને રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે. સારું જ્ઞાન લઈ શુભ કાર્યમાં એ લાગી જશે, અવડા રસ્તે તો નહીં જ ચડે. કે છે રચ્યા છે રૂડા છંદ દલપત રામે પિતાજી. એના પિતાજીને ઉદ્દેશીને કહે છે મેં રૂડા એટલે બહુ સારી કવિતાઓ લખી છે મેં. હે પિતાજી, મેં સારી કવિતાઓ લખી છે. એ દલપતરામ એટલે પોતે પિતાજીને કહે છે કે દલપતરામે તમારા પુત્રે આવી સારી કવિતાઓ લખી છે, જે કવિતાઓ વાંચી અને વાંચીને શુભ કામે લાગશે, રૂડું જ્ઞાન લઈને એ અવડા રસ્તે નહીં જાય અને પિતાજીની સેવા કરશે, પિતૃભક્તિ પામીને ખરાબ રસ્તે નહીં ચડે. તો મારી જે કઈ કવિતા જે વાત છે એને આટલા આટલા લાભ થશે એવું બતાવે છે. પિતૃભક્તિની કવિતા વાંચીને એ હંમેશને માટે પિતૃ માટે સકારાત્મક વૃત્તિ રાખશે, પોતાના પિતા માટે, અને પિતાની સેવા કરશે. તો આવી રીતે પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરશે. હવે લેસનની અંદર, હોમવર્કની અંદર આપણે વિડિયાની અંદર હોમવર્ક આપતા નથી, બરાબર ને, નીચે. પણ તમારે એક એક વાક્યના 3 પ્રશ્ન લખવાના છે, બરાબર. અહીંયા હું લખી દઉં છું, એ પ્રમાણે તમે લેસન તમે કરજો. લખવાનું છે આ પ્રશ્ન પહેલો એના 1 થી 3. પછી પ્રશ્ન જે બીજો છે એની અંદરથી હું બધાય નથી આપતો, તો એમાં પહેલો, એમાં ચોથો, અને પ્રશ્ન જે ત્રીજો છે એની અંદર, પ્રશ્ન ત્રીજાની અંદર એમાં ત્રીજો લખવાનો છે. આટલા પ્રશ્નો તમારે નોટબુકની અંદર તમારે લખવાના છે, આટલા પ્રશ્નો, બરાબર. સ્વાધ્યાયની અંદર જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એમાંથી પ્રશ્ન પહેલાનો 1 થી 3 એટલે બધા એક વાક્યના. પછી પ્રશ્ન બીજો છે એ 2-3 વાક્યમાં ઉત્તર છે, તો એની અંદર પહેલો અને ચોથો તમારે લખવાના છે. અને પ્રશ્ન ત્રીજો જે છે એનો ત્રીજો એક મોટો પ્રશ્ન એક જ આપ્યો છે. આટલા પ્રશ્ન તમે નોટબુકની અંદર તૈયાર કરજો. અને બીજું કે બધાય પાઠ આપણે વાંચવાના નથી, ધ્યાન રાખજો. અભ્યાસક્રમ હું અહીંયા લખું છું એટલો જ અભ્યાસક્રમ આપણા અભ્યાસક્રમમાં છે. હું અહીંયા પાઠક્રમ લખી નાખું છું, એ તમે તમારા ઇન્ડેક્સની અંદર તમે ટીક કરી લેજો. તો અહીંયા 1, 2, 3, 4, 5, 7, 8, પછી 9, 11, 12, 14, 17, 17, પછી 18, 19, 20, 21 અને 22. આટલા જે છે એ આપણે અભ્યાસક્રમમાં છે, ખાસ ધ્યાન રાખજો. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 11, 12, 17, 18, 19, 20, 21, 22 આટલા આપણે અભ્યાસક્રમની અંદર છે. અને વર્ષ દરમિયાન આટલા આપણે ભણવાના છે, બરાબર. પછી થોડોક ચેપ્ટર હાલી જાય પછી આપણે વ્યાકરણની પણ શરૂઆત કરીએ, બરાબર. પછી વ્યાકરણ પણ ભણશું. તો અત્યારે આપણે અહીંયા કવિતા પૂર્ણ કરી છે. રજા આપશો. જય હિન્દ, જય ભારત.